વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. દીકરીને 6 મહિનાનો ગર્ભ હોવાની જાણ થતાં માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ મામલે મકરપુરા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી, જેમાં મકરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં જ આ સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીઓને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં એક 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી હતી. દીકરીને 6 મહિનાનો ગર્ભ હોવાની જાણ થતાં જ માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, જેમાં મકરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં જ આ સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીઓને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. સગીરા સાથે દુષ્કર્મ આચરનાર બંને આરોપીઓને મકરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. આ સગીરા જ્યોતિ ફાઉન્ડેશન ટ્રસ્ટમાં નોકરી કરતી હતી. તે પંકજભાઈ રમેશભાઈ પરમાર ચલાવતો હતો. આ સગીરા ટ્રસ્ટમાં કામ માટે ગઈ ત્યારે આ આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે અન્ય આરોપી જતીન ઉર્ફે આદેશ ઈશ્વરભાઈ ગોહિલ પણ આ સગીરાના સંપર્કમાં સોશિયલ મીડિયા દ્વારા આવ્યો હતો. તેણે પણ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે આ સગીરાને હાલમાં 6 માસનો ગર્ભ છે. આ ગર્ભ કોનો છે તે તો મેડિકલ રિપોર્ટ અને એફએસએલ બાદ જ જાણી શકાશે. હાલમાં મકરપુરા પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં એક બળાત્કાર અને પોક્સોનો ગુનો નોંધવામાં આવેલો છે. આ ગુનામાં હકીકત એવી છે કે મકરપુરા પોલીસ સ્ટેશનના એસએસસી હોસ્પિટલથી એક ભરતી મળેલી, જેમાં ભોગ બનનાર 18 વર્ષથી ઊંચી ઉંમરની છે અને ગર્ભવતી છે. એ બાબતની પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ એસએસસી હોસ્પિટલ પહોંચી ભોગ બનનારની મહિલા અધિકારી દ્વારા પૂછપરછ કરવામાં આવી અને એ બાબતે મકરપુરા પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને પોક્સોનો ગુનો નોંધવામાં આવેલો છે. જેમાં ભોગ બનનારના જણાવ્યા મુજબ તે એક ટ્રસ્ટમાં નોકરી કરે છે અને એ નોકરી પર રાખનાર બોસ એના દ્વારા એની સાથે અવારનવાર તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કરવામાં આવેલો અને તેને ગર્ભવતી બનાવવામાં આવેલી છે. એ જે એમના બોસ છે એ પંકજભાઈ રમેશભાઈ પરમાર, તો આ બાબતે કુલ 2 આરોપીઓની મકરપુરા પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે. જેમાં ભોગ બનનાર જે જગ્યાએ નોકરી કરે છે એના બોસ પંકજભાઈ રમેશભાઈ પરમાર અને બીજા એમના મિત્ર જતીન ઉર્ફે આદેશ ઈશ્વરભાઈ ગોહિલ, બંને આરોપીઓની મકરપુરા પોલીસ દ્વારા તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ ગુનાની તપાસ ચાલુ છે. જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 64(2), 65(1) તથા પોક્સોની કલમ 4, 6, 8 અને 12 મુજબ ગુનો નોંધવામાં આવેલો છે.